તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વ્યક્તિ વિશેષ શ્રેણીમાં તમારું અભિવાદન. મિત્રો, જે વ્યક્તિએ બેન્કિંગ સેક્ટરમાં પોતાની રસપ્રદ કરિયર સંપન્ન કરી ત્યારબાદ પણ એક ક્ષેત્રે રસપ્રદ પ્રવૃત્તિ જેઓ સઘનતાપૂર્વક રસપૂર્વક ચલાવી રહ્યા છે, કરી રહ્યા છે, એવા શ્રી વઝીર સુલતાન વેલાણી સરને આજે આપણે મળવાનું છે. સૌપ્રથમ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી આપણે તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર, તમારું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હવે સર, સૌપ્રથમ તો સંક્ષિપ્તમાં મિત્રો છે એમને તમારી પાસેથી તમારો પરિચય અપેક્ષિત છે, તો તમે તમારો પરિચય મિત્રોને આપશો. મારું નામ છે વઝીર સુલતાન વેલાણી. હું રિટાયર્ડ સિનિયર મેનેજર છું, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. 2016માં મેં રિટાયરમેન્ટ લીધું અને ત્યાર પછી અમે અમારું એક રિટાયરી એમ્પ્લોય એસોસિએશન ચલાવીએ છીએ. એનો હું અત્યારે રિજનલ સેક્રેટરી છું. એટલે તમે સિનિયર મેનેજર તરીકે રિટાયર્ડ થયા એટલે ખૂબ તમારી દીર્ઘકાલીન કરિયર રહી છે. ખૂબ અદ્ભુત પ્રક્રિયામાંથી તમે પસાર થયા છો, ઘણું બધું શીખ્યા છો, ઘણું બધું પ્રદાન કર્યું છે. એટલે આ બધી જે તમારી સંપદા છે, આ જે રસપ્રદ બાબતો છે, એનાથી આપણે દર્શક મિત્રોને અવગત કરવા છે. એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પણ આપણી સાથે જોડાશે અથવા જોડાયા હશે કે તેઓને પણ આમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી અને પ્રેરણા બંને સમન્વય સાથે મળવાની ભરપૂર શક્યતા છે. તો સૌપ્રથમ આપણે તમારા બાળપણના તબક્કાથી સર શરૂઆત કરીએ. તમારું બાળપણ ક્યાં વીત્યું અને તમારું પ્રાથમિક શિક્ષણ છે એ કેવી રીતે તમે પ્રાપ્ત કર્યું, તો ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ. બાળપણ કંઈ એવી કોઈ સારી યાદો સાથે નથી વીત્યું. સિંગલ મધર પેરેન્ટ્સ અમે બધા બાળકો છીએ. મારા મધર હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા, એટલે એમની ટ્રાન્સફર નાના નાના ગામડાઓમાં થતી. એમાં રાજકોટની બાજુમાં એક વિછિયા ગામ છે, ત્યાં એમનું પહેલું પોસ્ટિંગ થયેલું. ત્યારે તો અમે એમની જોડે નહોતા રહેતા, બંને સિસ્ટર અને હું, અમે લોકો હોસ્ટેલમાં, આપણી આગા ખાન હોસ્ટેલમાં હતા. પછીના વર્ષે એની ટ્રાન્સફર થઈ રાવકી ગામ કરી, એ બી રાજકોટની બાજુમાં જ છે. તો ત્યાં તો સાવ નાનું ગામ છે એ જમાનામાં, આઈ થિંક ઇન ધ અર્લી 70s. એટલે એક નાનકડી સ્કૂલ હતી, એમાં 2 ટીચરો હતા. એક ટીચર 1 થી 3 ધોરણ ભણાવે અને બીજો ટીચર 4 થી 7 ધોરણ ભણાવે. ઓકે. તો અમે અમારું જે પ્રાઇમરી એજ્યુકેશન એટલીસ્ટ 6 ધોરણ સુધી એ રીતે વીતું. પછી મધરની ટ્રાન્સફર સુપેડી ગામમાં થઈ, ધોરાજીની બાજુમાં સુપેડી ગામ છે. સુપેડી ગામે જે એજ્યુકેશન સેન્ટર, અત્યારે તો બહુ સારું નામના છે, ત્યારે પણ ત્યાંની સ્કૂલો અને ત્યાંના ટીચરો બહુ વખણાતા. એટલે આફ્ટર 7th કહીએ તો અમારું સાચું એજ્યુકેશન શરૂ થયું. અને ફ્રોમ 8th ઓનવર્ડ્સ મારી આખી કારકિર્દી ખૂબ જ સારી રહી. અમે લગભગ તમને કહું તો 8મા 9મા 10મા અને 1 થી 3માં જ મારો નંબર આવતો. અને ત્યારે આ 10+2 સિસ્ટમ નથી. ઓકે. ત્યારે ઓલ્ડ એસએસસી હતું. એટલે ઓલ્ડ એસએસસીની અંદર મારો આખા સેન્ટર, ધોરાજી સેન્ટરમાં 3rd નંબર હતો, 75%. ત્યાં તો 70% લાવવા બહુ મુશ્કેલ હતા, ખૂબ અઘરું હતું, પણ 75% સાથે 3rd નંબર આવેલો. એટલે 8 થી 11 ધોરણની મારી એજ્યુકેશન કારકિર્દી ખૂબ જ સારી રહી. ખૂબ સરસ. એટલે આ અતિ મહત્ત્વની બાબત છે. શરૂઆતનો તબક્કો જે પ્રાથમિક શિક્ષણ તમારું એવા નાનકડા વિસ્તારમાં પસાર થયું, એમાં તમે પ્રાપ્ત કર્યું. એટલે એ વખતે કંઈ બીજી સમજ પણ ના હોય અને સંઘર્ષમય સ્થિતિમાંથી તમે પસાર થયા, હોસ્ટેલમાં પણ તમે રહ્યા. બીજું, તમે આગળ જતાં જે રસપ્રદ રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા અને તમે 75% એ વખતે એ તબક્કે ખૂબ એક રેન્કિંગ 3rd રેન્ક તમારો આવ્યો, એટલે ખરેખર એ પ્રશંસનીય બાબત છે. તો હવે સર, આપણે એ પણ વાત કરીએ, કારણ કે પછી તમારે કરિયર તરફ જવાનું હોય, તમારે પસંદગી કરવાની હોય, તમે કઈ બ્રાન્ચ ચૂઝ કરો છો, તમે કયા ક્ષેત્રમાં તમારી કરિયર છે એ નિર્મિત કરવા માંગો છો. કારણ કે શરૂઆતના તબક્કે એટલા અવેર પણ ના હોય, પેરેન્ટ્સ પણ કદાચ એટલા બધા અવેર ના હોય, દરેક બાળક માટે એ શક્ય કદાચ ન હોય. તમારા કિસ્સામાં તમે પોતે પણ કદાચ થોડા અવેર થયા અને તમારા મમ્મી છે એમનો પણ તમને ખૂબ સપોર્ટ. તો હવે આપણે દર્શક મિત્રોને એ વાત કરવી છે કે તમે એ સરસ પરિણામ મેળવ્યું પછી તમારી જે કરિયર છે એના વિશે તમારામાં જે એક ચોક્કસ પ્રકારની જાગૃતિ આવી હોય, તમારો કોઈ ચોક્કસ ધ્યેય હોય, અને પછી તમે કરિયર તમારી એ દિશામાં આગળ વધે એ માટેનો અભ્યાસ તમારે પસંદ કરવાનો હોય, તો તમે પછી અભ્યાસમાં કઈ રીતે આગળ ધપ્યા એની વાત આપણે દર્શક મિત્રોને કરીએ. મારા જે હાઈસ્કૂલ લેવલના રિઝલ્ટ ઉપરથી જ મેં પોતે અને મારા ઘરના બધાએ માની લીધેલું કે ભાઈ વઝીર તો ડૉક્ટર જ થશે. અને એસએસસીનું રિઝલ્ટ પણ સારું હતું. એટલે અને મારા મધરનું પ્રોત્સાહન બી એટલું જ સારું હતું. અમારા માટે મારા મધર રોલ મોડલ હતા કે નહીં,
કારણ કે જીવનમાં જે રીતે જજુમીને એણે અમારા 4 બાળકોનો ઉછેર કરેલો છે એ તો અત્યારના જમાનામાં તો કદાચ શક્ય જ ના બને. વાહ. એટલે જે અમારો ગોલ હતો એ પ્રમાણે સુપેડીથી સીધા અમે રાજકોટ આવી ગયા. રાજકોટમાં કોટક સાયન્સ કોલેજ એ જમાનામાં બી ખૂબ મશહૂર હતી મેડિકલ એજ્યુકેશન આપણે સાયન્સ માટે. ત્યારે 10+2 ન હતું એટલે પ્રી સાયન્સના રિઝલ્ટ ઉપરથી મેડિકલ ને એન્જિનિયરિંગમાં જવાતું. ઓકે. અને મેરિટ મારું હતું એટલે કોટક સાયન્સમાં એડમિશન મળી ગયેલું. અને કોટક સાયન્સ એટલે જ્ઞાનનો દરિયો, બધા જ એક્સપર્ટ ટીચરો, બધા ડોક્ટરેટ ઓલમોસ્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, બધા જ પ્રોફેસરો ઓલમોસ્ટ ડોક્ટરેટ લેવલના. અને એજ્યુકેશન બી ખૂબ જ સારું. પણ તકલીફ એક જ હતી કે અમારે હોસ્ટેલમાં રહીને ભણવું પડતું. એટલે હોસ્ટેલમાં રહીને ભણવું એટલે એક થોડી હાર્ડશીપ તો રહેવાની જ. ત્યાં તમારી સગવડતાઓ ના સચવાય, તમારા ટાઈમિંગ ના સચવાય, તમારા જમવાના અને સુવાના ટાઈમિંગો બધા અલગ અલગ હોય. પણ છતાં બી એ બધા જ મુશ્કેલીઓ વેઠીને પણ ભરાડ સાહેબ કરીને ત્યારે એક વિખ્યાત ફિઝિક્સ અને મેથ્સના ટીચર હતા, એનું ટ્યુશન અમે રાખેલું. અને બરાબર સરસ જઈ રહી હતી કારકિર્દી. અને લાગતું હતું કે નહીં વાંધો આવે. પણ હવે 1977ની અંદર આપણા દેશના અમુક સંજોગ એવા બદલા કે જે કંટ્રોલ હતો એ બધો નીકળી ગયેલો. અને એના કારણે જે એજ્યુકેશન સિસ્ટમ ઉપર જે પકડ હોવી જોઈએ એ થોડી ઢીલી થઈ ગયેલી. અને 77ની એક્ઝામ વખતે આટલું વાતાવરણ એટલું બધું ડિસ્ટર્બ થઈ ગયેલું કે અમે લોકો એક્ઝામ પણ કોન્સન્ટ્રેટ સાથે આપી ના શક્યા. ઓકે. અને એક્સપેક્ટેડ રિઝલ્ટ ના આવ્યું. ધારણા તો હતી જ કે એટલીસ્ટ ડૉક્ટરની તો એન્જિનિયરિંગમાં એડમિશન મળી જશે એટલા પર્સન્ટેજ તો આવશે જ એમ. પણ ત્યારે એ જમાનામાં રિઝલ્ટ પેપરની અંદર પબ્લિશ હતું. એટલે જે દિવસે રિઝલ્ટ આવવાનું હતું એ દિવસ સવારે વહેલા ઉઠી અને તરત જ છાપું જોયું તો ફર્સ્ટ ક્લાસમાં ક્યાંય મારો નંબર નહોતો, સેકન્ડ ક્લાસમાં મારો નંબર હતો. એટલે બધા જ ડૉક્ટર થવાના સપનાઓ હતો ત્યાં જ પૂરા થઈ ગયા. અને આખું ગામ અને અમારા ઘરના બધા એમાં જ માનતા હતા કે ભાઈ હજી તો ડૉક્ટર થશે. એટલે આઈ વોઝ સો હર્ટ કે ગામના લોકોને કહીને ખબર પડે એ પહેલાં જ બસ સ્ટેન્ડે જઈને હું રાજકોટ આવી ગયેલો. અને પછી તો એ જમાનાની અંદર 75% એટલે બહુ સારા ગણાતા. અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટની અંદર જોબ મેરિટ ઉપર જ મળી જતી. એટલે પહેલું કામ મેં એ કર્યું કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની બધી જ પોસ્ટ, ત્યારે 4 અલગ અલગ ડિવિઝન હતા. એક પોસ્ટ ઓફિસ ડિવિઝન હતું, એક ટેલિફોન ડિવિઝન હતું, એક ટેલિગ્રાફ ડિવિઝન હતું અને એક ટેલિફોન ડિવિઝન હતું. 4ની અંદર મેં એપ્લિકેશન કરી નાખી. અને વિધિન 2 months મારો ધોરાજી પોસ્ટ ઓફિસમાં ઓર્ડર આવી ગયો. ઓકે. એટલે સમજી લો ને કે પ્રી સાયન્સના 3-4 મહિના પછી તો મેં તરત જોબ જોઈન કરી લીધેલી. અને ઉપલેટા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આર્ટ્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે મેં FIBA જોઈન કરી લીધું. ઓકે. એટલે સુપેડીથી ધોરાજી હું પોસ્ટ ઓફિસમાં અપડાઉન કરતો. અને ત્યાં તો આર્ટ્સની અંદર તો કંઈ રેગ્યુલર કોલેજ જવાનું જરૂર નહોતું. એટલે બંને કાર્ય સાથે ચાલતું હતું, ભણવાનું અને પોસ્ટ ઓફિસનું. પણ મેં 4 ડિપાર્ટમેન્ટમાં અરજી કરેલી. એટલે એક પછી એક બધા ઓર્ડર આવવા માંડ્યા. પહેલાં ટેલિફોન ઓપરેટરનો ઓર્ડર આવ્યો, પછી ટેલિગ્રાફનો ઓર્ડર આવ્યો અને પછી ટેલિફોન ઓફિસનો ઓર્ડર આવ્યો. એટલે પોસ્ટલ, ટેલિફોન, ટેલિગ્રાફ ત્રણેય છોડી અને હું રાજકોટ DM ટેલિફોન્સમાં મેં મારી 1978માં જોબની શરૂઆત કરી. અને હું રાજકોટ શિફ્ટ થઈ ગયેલો. રાજકોટ શિફ્ટ તમારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ એવી સારી હતી નહીં કે તમે કોઈ મોટું મકાન રાખીને રહી શકો. એટલે ભાવસાર કરીને મારી જોડે ટેલિફોન ઓફિસમાં હતા. ઓકે. એ એક રૂમ રાખીને સરદારનગર 15 નંબરમાં મને યાદ છે કંઈક નારાયણ લોજની અંદર એક રૂમ રાખી અને અમે બંને રહેતા. 60 રૂપિયા ભાડું હતું, બંને 30 રૂપિયા વેચી લેતા. ઓકે. સવારે ચાલીને ઓફિસ જવાનું અને સાથોસાથ FIBA ને તૈયારી કરવાની. પણ મારો એમ ટેલિફોન ઓફિસમાં રહેવાનો તો હતો જ નહીં. ત્યારે બેંકની જે જોબ ગણાતી બહુ લ્યુક્રેટિવ ગણાતી, સેલેરી બી સારા હતા અને સ્ટેટસ સિમ્બોલ ગણાતી એ જમાનામાં. એટલે ત્યારે બેંકની એક્ઝામ માટે એક બોર્ડની રચના કરવામાં આવેલી, BSRB બોર્ડ, બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ. અને એ બોર્ડ દ્વારા જ બધી બેંકોની એક્ઝામ સામૂહિક લેવાતી. એટલે એમાં મેં એપ્લિકેશન કરી દીધી અને આની તૈયારી શરૂ કરી દીધી. લગભગ 1.5 વર્ષની બધી રિટર્ન એક્ઝામ ને પર્સનલ ઇન્ટરવ્યૂ ને મેડિકલ ને એ બધા કરતાં 1.5-2 વર્ષ જેવું થઈ ગયું. એટલે એટલો ટાઈમ મેં ટેલિફોન ઓફિસમાં નોકરી કરી. અને 1980માં મારો યુનિયન બેંકનો ઓર્ડર આવી ગયો અને મેં મોરબીમાં જોઈન કરી દીધું. તો ત્યારથી 1980થી મારી બેન્કિંગ કેરિયર શરૂ થઈ.
ખૂબ સરસ વાત કરી સર. કારણ કે સંઘર્ષ છે એ જ જીવન છે એવું કહેવાયું છે અને એ ચરિતાર્થ તમે કર્યું. કારણ કે તમે ભલે પ્રી સાયન્સમાં તમારું જે પરિણામ છે એ તમે એ રીતે તમને ન આવ્યું, કારણ એનું જે એ સ્થિતિ હતી એ વખતની, તો એને કારણે તમે પછી હવે બીજો ઓપ્શન છે, સેકન્ડ ઓપ્શન તમે ચૂઝ કર્યો, એક બીજો વિકલ્પ હવે શું છે, તો તમે ઇમિજિએટલી 12થમાં એટલે તમારા જે પ્રી સાયન્સના જે તમારા માર્ક્સ છે એના આધારે તમે જે સરસ તમે ભલે ડિપાર્ટમેન્ટ 4 વિભાગમાં તમે અરજી કરી અને પછી તમે એક પછી એકમાં તમે સિલેક્ટ થતા ગયા અને પછી બેન્કિંગ સેક્ટરમાં જોવા માટે તમે 1.5 વર્ષની આ બધી આખી પ્રક્રિયામાંથી પસાર થયા અને અંતે તમે 1980માં તમે યુનિયન બેંકમાં તમે એઝ એ ક્લર્ક તમે તમારી કરિયર શરૂ કરો છો. એટલે આગળનો તબક્કો છે એમાં તમે જે શીખ્યા, તમે જે નિર્ણયો લીધા એમણે પણ ભાગ ભજવ્યો. ઉપરાંત જે વિકલ્પ પસંદ કરવો હતો અથવા જ્યાં જવું હતું ત્યાં જવાનું કોઈ પણ કારણસર શક્ય ન બન્યું, તો નાસીપાસ થયા વિના તમારા મધર સહિતના જે સપોર્ટ છે એના કારણે તમે પછી આ મુકામ પર પહોંચ્યા. એ અદ્ભુત સિદ્ધિ છે. કારણ કે BSRBની એક્ઝામિનેશન પસાર કરવી એ કંઈ સરળ બાબત નથી અને એમાં તમે સઘન પ્રયત્ન કર્યા. તમે ખૂબ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ તો હતા જ અને એનો ફાયદો ચોક્કસપણે મળ્યો અને તમે તરત પહેલા એટેમ્પમાં એ પરીક્ષા ક્લિયર કરી શક્યા અને તમને એપોઇન્ટમેન્ટ મળી. તો હવે સર આ તમારી જે કરિયર શરૂ થઈ ત્યાંથી આપણે વાતને આગળ લઈ જઈએ, કારણ કે આ ખૂબ મહત્વનું છે ને પછી તો તમે ખૂબ અદ્ભુત શિખરો સર કરો છો આગળ જતા. દર્શક મિત્રો એનાથી પણ અવગત થશે. તો આપણે હવે વાત ત્યાંથી શરૂ કરીએ કે તમે એ તબક્કો તમારો જે શરૂ થયો 1980થી પછી એ આગળ કેવી રીતે ધપ્યો? 1980 થી 1983 સુધી હું મોરબી હતો. 1983માં મારી ટ્રાન્સફર રાજકોટ જે મેં માંગેલી અને મને મળી ગયેલી 83માં. 84માં મારા મેરેજ થયા ફાલ્ગુની મહેતા કરીને. એના ફાધર બેંક ઓફ ઇન્ડિયામાં મારી જોડે જ મોરબી હતા. ઓકે. અને અમે એક સાથે જ રહેતા હતા ઉપર નીચે. ત્યારથી અમારો પરિચય થયો અને 1984માં અમે મેરેજ કરી લીધા. ઓકે. 1984થી 2005 એ એવો ગાળો રહ્યો કે જે બેન્કિંગની અંદર અમે એઝ એ ક્લેરિકલ કે કેશિયર તરીકે જ બતાવેલો. ઇન બિટવીન અમારે ત્યાં એક બાળકનો જન્મ થયો શ્રેય કરીને. 2 વર્ષ પછી મારા મિસિસને 4 વર્ષ પછી મારા મિસિસને બી જોબ મળી ગયેલી LICની અંદર. પણ એને સિલેક્શન તો થઈ ગયેલું પણ જોબ આવતા લગભગ 5 થી 7 વર્ષ થઈ ગયેલા. કારણ કે વેઇટિંગ લિસ્ટની અંદર પેલા રિઝર્વ કેટેગરી અને નોન રિઝર્વ બંનેનું અલગ અલગ લિસ્ટ તૈયાર કરેલું. એટલે પહેલાં આખું નોન રિઝર્વ કેટેગરીનું લિસ્ટ એક્ઝોસ્ટ થઈ જાય પછી નોન રિઝર્વ કેટેગરીનો વારો આવ્યો હતો. એટલે સિલેક્શન થયા પછી લગભગ 7 થી 8 વર્ષે એને LICનો ઓર્ડર આવેલો. પણ એ જેને કહી શકાય ને કે અમારા સારા માટે જ હતું. ત્યાં સુધીમાં મારો સન લગભગ 5મા ધોરણમાં આવી ગયેલો. મારા મિસિસે જ્યારે જોબ જોઈન કરી એટલે એટલીસ્ટ પોતાની જાતે બધું કરી શકે એવી પોઝિશનમાં આવી ગયેલો. અને હું પણ બેંકથી 3 થી 4 વાગ્યે આવી અને એના એજ્યુકેશન માટે ને એના ઓલા માટે ધ્યાન આપતો. એટલે મારા મિસિસ પછી મોરબી જોઈન કરી લીધું. એ સવારે બધું ઘરનું કામ પતાવી રસોઈ કરી અમારું ને બાળકોનું બંનેનું મોરબી જાય અને સાંજે મોરબીથી આવે અને પછી ઘરનું પાછું બધું શાંત રાખે. છોકરાઓને ભણાવવાનું, ઘર સાચવવાનું બધું જ કામ એણે નોકરી કરતાં કર્યું. અદ્ભુત. એટલે ઇટ્સ રિયલી થેન્ક્સ. પછી અમારું બંનેનું કોન્સન્ટ્રેશન એ હતું કે ભાઈ જ્યાં સુધી બાળક 12th પાસ ના કરી લે ત્યાં સુધી આપણે કશું ડિસ્ટર્બ નહીં કરવું. ન તો એણે પ્રમોશન લેવાનું ન તો મારે પ્રમોશન લેવાનું. એટલે લગભગ 2005 સુધી અમે અમારું બધું ફૂલ કોન્સન્ટ્રેશન અમારા બાળક ઉપર જ રાખેલું. અને 2003 સુધી એટલે નર્સરીથી લઈ અને 10th સુધી એ સનશાઇન સ્કૂલમાં ભણેલો. રાઈટ. પછી 10th પાસ કર્યા પછી અમારા માટે એક હતું કે ભાઈ 11th 12th ક્યાં કરાવવું. કારણ કે સનશાઇનમાં તો 11th 12th હતું નહીં. એ દરમિયાન આપણે મોદી સાહેબની મોદી સ્કૂલ ગુજરાતી મીડિયમ તો ચલાવતી હતી પણ 2003માં એણે ઇંગ્લિશ મીડિયમ પણ સ્ટાર્ટ કરેલું. અને એને ઇંગ્લિશ મીડિયમની પહેલી બેચમાં અમે રિસ્ક લઈ અને સને અમારા બાળકને મોદી સ્કૂલમાં એડમિશન અપાયું. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આખા સૌરાષ્ટ્રની અંદર 8 ડિસ્ટ્રિક્ટમાં ઇંગ્લિશ મીડિયમમાં હી સ્ટુડ ફર્સ્ટ. ગુડ. એટલે એ ચમત્કાર જ કહી શકાય કે એની મહેનત અને અમારા બધાની દુઆઓ ફળી. અને પછી તો નેચરલી બીજી મેડિકલમાં જ ટ્રાય કરવાની હતી ને બીજી મેડિકલને મેરિટ લિસ્ટમાં એનો 17મો નંબર હતો. ઓકે. બીજી મેડિકલમાં બી 250 સીટ છે પણ બધું રિઝર્વેશન કાઢતા લગભગ 90 સીટ
ઓપન કેટેગરીમાંથી. તો એ 90 સીટમાં એનો વારો આવી ગયો અને એ દરમિયાન મેં મારી ઓફિસરની એક્ઝામ બી આપી અને ક્લિયર કરી. તો 2005ની સાલમાં હું અમદાવાદ ટ્રાન્સફર થયો એઝ ઓફિસર અને મારો સન એઝ બીજે મેડિકલમાં ડૉક્ટર તરીકેની કારકિર્દી શરૂ કરી. એટલે અમારે બંનેની કારકિર્દી 2005માં અમદાવાદથી શરૂ થઈ. એટલે આ ખૂબ રસપ્રદ બાબત છે, કારણ કે જે રીતે તમે તમારા પુત્ર માટે જે રીતનું સપનું સજાવ્યું હતું તો એ પ્રમાણે સરસ માર્ક્સ લાવે છે અને તમે પણ પોતે જે રીતે વાત કરી પ્રમાણે શરૂઆતના તબક્કાથી જેમાં 1980થી તમે તમારી કરિયર શરૂ કરી બેન્કિંગ સેક્ટરમાં, તો તમે પ્રમોશન્સ સ્વીકારવાનું પસંદ ના કર્યું, તમે એ વખતે પરીક્ષાઓ પણ ન આપી અને કારણ કે તમે એમ વિચાર્યું હતું કે બાળક છે એના માટે તમે તમારું સમર્પિત બધું જ કર્યું છે અને એક વખત એ ગોઠવાઈ જાય પછી કરવું, એટલે તમે બંને, તમે અને તમારા મિસિસ બંનેનું એ રસપ્રદ અને પેરેન્ટિંગના આસ્પેક્ટથી ખૂબ અદ્ભુત પ્રદાન ગણી શકાય. એટલે દર્શક મિત્રોને ચોક્કસપણે એમાંથી પણ પ્રેરણા મળશે. અને પછી તમે જે કહ્યું એ પ્રમાણે બંને પપ્પા અને પુત્ર બંને એક જ સિટીમાં છે, દીકરો છે એ શ્રેષ્ઠ કોલેજમાં અભ્યાસ કરે છે અને તમે બેંકમાં હવે તમે ઓફિસર બનીને તમારી જે કરિયર છે એને આગળ ધપાવો છો. તો હવે વધારે સર એ પણ વાત કરીએ કે તમે બેન્કિંગ સેક્ટરમાં હવે ઓફિસર બનો છો અને પછી તમારી એક ઉડાન, ખરી ઉડાન શરૂ થાય છે, કારણ કે પાછળના તબક્કે એવું થાય, ભલે તમારી કરિયર છે એ તમે 80માં શરૂ કરી છે, તમે બહુ નાની ઉંમરથી શરૂ કર્યું એટલે તમારી હજી એટલી એજ નથી થઈ ગઈ, પછી પણ તમારી પાસે ઘણો બધો સ્પાન છે અને સ્કોપ પણ છે, પણ એ સ્કોપ અને સ્પાન એ બંનેનો તમે અદ્ભુત રસપ્રદ રીતે એનો ઉપયોગ કર્યો છે અને એ એકદમ ઓપ્ટિમાઇઝેશન સાથે તમે તમારા સંનિષ્ઠ પ્રયત્ન કર્યા અને એમાં તમે તબક્કાઓ પસાર કરતા ગયા અને તમે ખૂબ ઉચ્ચતર મુકામ પર પહોંચ્યા અને એમાં તમે અદ્ભુત પ્રદાન કર્યું, એનો હું સાક્ષી છું. તો તમે દર્શક મિત્રોને હવે એ વાત કરો કે તમે ત્યાં ઓફિસર તરીકે જોઈન થાવ છો અને પછી તમારી જે આ કરિયર આગળ ધપે છે તો એ કયા કયા મુકામો આગળ જતા સિદ્ધ કરે છે. બેન્કિંગ કેરિયરની વાત કરું ને તો 2003 સુધી તો અમે બેન્કિંગ કેરિયરમાં હું સિરિયસ હતો જ નહીં એમ. ફટાફટ કામ પતાવી દેવાનું, 4 વાગે નવરા થઈ જવાનું અને ટેબલ ટેનિસ કે કેરમ રમવા માંડવાનું. ભલે 7 વાગ્યા સુધી બેંકમાં રોકાતા હોઈએ પણ બેંકનું કામ તો 4 વાગ્યા સુધી જ કરવાનું એમ. 2003 પછી આઈ મીન ઇન બિટવીન છે ને 90s ની અંદર મેં અમારી આગા ખાન એજ્યુકેશન સર્વિસ જોઈન કરેલી. મારા અકબરભાઈ પોપટ કરીને એક મોરબીના ડિરેક્ટર હતા, એમણે મને પિકઅપ કર્યો અને ત્યારે એ રિજનલ ચેરમેન હતા અને એણે મને રિજનલ મેમ્બર તરીકે પ્રમોટ કરેલો. ત્યારથી એ સેવાકીય પ્રવૃત્તિ જે શરૂ કરી અને એના કારણે એની ઇફેક્ટ મારી બેન્કિંગ કેરિયરમાં બી પડી. એટલે જે પહેલાં જેને કહી શકાય ને કે બેન્કિંગ કેરિયર પ્રત્યે અમે જે નેગ્લેક્ટ રહેલા એ ધીમે ધીમે એમાં સિરિયસનેસ આની જોડે જોડે આવતી ગઈ. કારણ કે આજ સંસ્થામાં તમે કામ કરતા હો સેવાકીય પ્રવૃત્તિ એટલે તમારું એક માઇન્ડસેટ અલગ રીતે ગોઠવાતું જતું હોય અને એની અસર મારી બેન્કિંગ કેરિયરમાં બી પડી. પછી તે બેન્કિંગ કેરિયરમાં એટલો બધો સિરિયસ થઈ ગયો કે હું ઓફિસરનું પ્રમોશન લીધું એ પહેલાં લગભગ આખા બેંકનું વહીવટ બ્રાન્ચ મેનેજર તો હોય જ, ઓફિસરો બી હોય જ એમ, પણ અમે અમારો જે એવો સ્ટાફ યુનિયનો હોય એમાં હું સ્ટાફ રિપ્રેઝેન્ટેટિવ હતો. એટલે સ્ટાફ રિપ્રેઝેન્ટેટિવ તરીકેની ફરજોમાં દરેકની ડ્યુટી ગોઠવવાની અને આખી બ્રાન્ચનું ફંક્શનિંગ સ્મૂથલી ચાલે એ રીતે બ્રાન્ચ મેનેજર જોડે કોઓર્ડિનેટ કરી અને કામ કરવું એ બી મારી ફરજ હતી. પછી એ ફરજમાં એટલી બધી સિરિયસનેસ આવી ગઈ કે હું લગભગ સમજી લો કે તમને એક આશ્ચર્ય થશે કે 12મા ધોરણનું રિઝલ્ટ આવવાનું હતું ત્યાં તો કોમ્પ્યુટર હજી એટલા બધા વિકસેલા નહોતા અને કનેક્ટિવિટીના બી ઇસ્યુ હતા એમ. એટલે હું 10ને ટકોરે બેંક પર પહોંચી જવું એટલે પહોંચી જ જવું એટ એની કોસ્ટ. જે દિવસે રિઝલ્ટ આવવાનું હતું એ દિવસે રિઝલ્ટ હમણાં આવશે કર્યું, 9:45 સુધી રિઝલ્ટ આવ્યું નહીં, પણ હું તો 9:45 નીકળી ગયેલો બેંકમાં જોડે પેના લઈને કે નહીં પેના ખબર જેવું રિઝલ્ટ તો આવવાનું જ છે એમ. તો હું બેંકે પહોંચ્યો ત્યાં જ મિસિસનો ફોન પહોંચી ગયો હતો બેંકે કે સનીને આટલા પર્સન્ટેજ આવેલા. એટલે મારા એકાઉન્ટન્ટે મને જાણ કરી કે ઘરેથી ફોન આવેલો ને તમારા બાબાને આટલા પર્સન્ટેજ આવેલા છે. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ કે જે ડિસિપ્લિન છે ને એ જે સેવાકીય સંસ્થામાં તમે જ્યારે કામ કરતા હો ને ત્યારે ઓટોમેટિક તમારામાં ડિસિપ્લિન આવી જાય એમ. કારણ કે 10 વાગ્યાના ટોકરે બેંકે પહોંચ્યા પછી કેટલો સ્ટાફ આવ્યો છે, કેટલો નથી આવ્યો, કોને ક્યાં બેસાડવા છે, એ બધીથી માંડીને બધી જ ડ્યુટી મારી ઉપર હતી. એટલે હું એને રિઝલ્ટને કારણે એવોર્ડ તો ન જ કરી શકું એમ. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ કે બેંક પ્રત્યેની સિરિયસનેસ એટલી બધી ત્યારે મારામાં આવી ગયેલી એમ. અને પછી તો સમજી લો કે સવારે 10 વાગે
સ્ટાર્ટ કરું ને સાંજે બધું જ પૂરું થાય. ક્લેરિકલ તરીકે તો 4 વાગે ત્યારે અમારું કામ પૂરું થઈ જતું, પણ જ્યાં સુધી બેંકનું કામ પૂરું ના થાય 7 વાગે 8 વાગે કે 9 વાગે ત્યાં સુધી હું બેંકે રહેતો. અને એ કામ મને પછી ઓફિસર તરીકે ઘણો બધો ઉપયોગી થયો. હવે તમે નહીં માનો કે એક તો નાની ગામડાની સ્કૂલમાં ભણેલો વ્યક્તિ સાયન્સના પહેલા વર્ષમાં ભણી અને પછી આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિ એકાએક બેન્કિંગમાં આવી ગયો. અને બેન્કિંગમાં બી જ્યારે ઓફિસર તરીકે હું થયો ત્યારે તરત મને એડવાન્સ ડિપાર્ટમેન્ટમાં મૂકી દીધેલો. અમારા મેનેજર અમારા ફેમિલી ફ્રેન્ડ જેવા જ હતા. ત્યારે મને એને કીધું કે વઝીર એટલું બધું પેન્ડિંગ કામ ભેગું થઈ ગયું છે ને બ્રાન્ચમાં દોસ્ત, આપણે બે ભેગા થઈને બધું પૂરું કરવાનું છે. બધું સર વાંધો નહીં, હું આવી ગયો છું ને આપણે કરશું. અને વિધિન 1 year અમે આખી ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ બ્રાન્ચ હતી અમદાવાદની કે જે મોટા મોટા એડવાન્સીસ જ ત્યાંથી થતા હોય એને આખી સ્ટ્રીમલાઇન કરી નાખેલી અમે. ત્યારે એડવાન્સીસની પ્રપોઝલો તો મારા ભાગે ના આવતી કારણ કે બીજા 2 ઓફિસરો હતા ઓલરેડી સિનિયર, પણ એ સિવાયનું જે ક્રેડિટનું કામ હતું એ બધું જ મોનિટરિંગનું કામ, વિઝિટ કર્યું દરેક યુનિટની, એના બધા સ્ટેટમેન્ટો લેવા, સ્ટેટમેન્ટોનો ડેટા બેંક ઓલામાં નાખો સિસ્ટમની અંદર, એ બધું જ કામ મારા હસ્તક હતું. અને એટલું બધું સ્મૂથલી એ બધું અમે સ્ટ્રીમલાઇન કરી નાખેલું કે અમારી જે IFB બ્રાન્ચ છે ને એનું ઓડિટ અમારી જે સેન્ટ્રલ ઓફિસ જે ઓડિટ કંપની કરે ને એ જ ઓડિટ કંપની IFB બ્રાન્ચનું ઓડિટ કરે. તો એના જે મેઇન બોસ આવેલા અને એણે જાહેરમાં મને શાબાશી આપતા કહેલું કે IFB બ્રાન્ચનું જે મોનિટરિંગ સિસ્ટમ જે રીતે ગોઠવાયેલી છે એવી આખા ઇન્ડિયામાં એક પણ બ્રાન્ચની નથી. વાહ, અદ્ભુત. એટલે ઇટ વોઝ અ રિયલી રિવોર્ડ. કારણ કે આટલી બેસેલી બ્રાન્ચને 1-1.5 વર્ષની અંદર આટલી સ્ટ્રીમલાઇન કરવી એ ખરેખર એક જાજેટિક ટાસ્ક હતું. અને એનો રિવોર્ડ બી મને ખૂબ જ મળેલો. એટલું જ માન, એટલું સન્માન આપણને ત્યાં મળેલું. ઇન બિટવીન રાજકોટના અમારા જે રિજનલ મેનેજર હતા અશોકભાઈ શાહ, જેમની ભલામણથી જ મને IFB બ્રાન્ચ મળેલી. એટલે એ તો મને પાછો રાજકોટ લાવવા માંગતા હતા ગમે તેમ કરીને. એટલે એણે 1 વર્ષ પૂરું થયું ત્યાં જ પ્રયત્ન શરૂ કર્યો હતો કે ભાઈ ના વહેલા નહીં તો મને જોઈએ. નોર્મલી અમારે ઓફિસરની ટ્રાન્સફર દર 3 વર્ષે થાય એમ. 3 વર્ષ પહેલાં તો રાજકોટ આવવું કોઈ શક્યતા જ નથી એમ. પણ એ અશોકભાઈ શાહ સાહેબની ભલામણથી અને મહેનતથી હું 2 વર્ષમાં પાછો રાજકોટ આવી ગયો. એને મારા એટલો બધો ભરોસો હતો કે જેવો રાજકોટ હું આવ્યો એટલે મને એને તરત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ આપી દીધું. પોસ્ટિંગ આપીને બીજે જ મહિને મને એને સ્પેશિયલ ટ્રેનિંગ માટે હૈદરાબાદ મોકલી દીધો. એટલે 3 મહિનાની સ્પેશિયલ ટ્રેનિંગ અમદાવાદ, બોમ્બે, બેંગ્લોર અને હૈદરાબાદ 4 અલગ અલગ સિટીમાં 15-20 દિવસની મને એક્સટેન્સિવ ટ્રેનિંગ આપવામાં આવેલી. અને વેલ ટ્રેન થયા પછી મને રાજકોટ જ ફરીથી પોસ્ટિંગ આપવામાં આવેલું. અને સતત એક જ સીટ ઉપર 6.5 વર્ષ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજરથી મેનેજર અને મેનેજરથી સિનિયર મેનેજર થયા પછી 6.5 વર્ષે હું ફરીથી અમદાવાદ ઝોનલ ઓફિસમાં આવેલો. અને એ 6.5 વર્ષ એટલું બધું સખત કામ કરેલું કે આખા સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ બ્રાન્ચમાં, અમારી લગભગ ત્યારે 60 બ્રાન્ચ હતી, 60 બ્રાન્ચના કોઈ પણ મેનેજરને ક્રેડિટને લગતો કોઈ પણ ઇસ્યુ હોય એટલે એ મને જ ફોન કરે. આખા સૌરાષ્ટ્રની 60 બ્રાન્ચની બધી જ પ્રપોઝલો મારા થ્રુ જ જાય. 20 કરોડની આસપાસની અમારે પાવર હતા એ અમારા તરફ મારા સુધી રહે અને 20 કરોડથી ઉપર જતા એ અમારે હેડ ઓફિસને મોકલવાની હોય. એટલે મારા પાવર તો ખાલી પ્રોસેસિંગ પૂરતા હતા. આઈ એમ નોટ અ સેન્કશનિંગ ઓથોરિટી. પણ મારા બધા સિનિયરોને એટલો ભરોસો હતો કે મારી પ્રોસેસ થયેલી નોટ એ સેન્કશન જ થાય એમ. સેન્કશન થાય એવું ના હોય એ પ્રોસેસ હું કરું જ નહીં એમ. એટલે એટલો બધો લોકોને ભરોસો હતો. અને જ્યારે મને સ્કેલ 3નું પ્રમોશન મળેલું ત્યારે મારા ઝોનલ હેડ સાની સાહેબ મને અમદાવાદ એની ઓફિસમાં લઈ ગયા. એ 2013માં. 2013થી 2016 લગભગ 4 વર્ષ ઝોનલ ઓફિસમાં હું ક્રેડિટમાં જ કામ કર્યું મેં. ત્યારે મારી નીચે સુરત અને રાજકોટ બંને રિજિયન હતા. એટલે સુરત અને રાજકોટની બધી જ પ્રપોઝલો મારા થ્રુ ત્યાં હતી. અને ઉપરવાળાની દયાથી એટલી બધી ગ્રીપ આવેલી ગયેલી કે મારો એક વખત ક્રેડિટ ડિસિઝન હોય અને લગભગ કોઈ પણ અવગણતું નહીં. એવા મારા ઝોનલ મેનેજર બી એમ કે ના આવેલા એને શું લાગે છે આમાં કરવા જેવું છે? હું કહું કે નથી કરવા જેવું. તો એ નેવર ફોર્સ મી ટુ ડુ ઇટ. એટલો એને ભરોસો. પછી ભલે પાર્ટી જોડે એને કમિટમેન્ટ ગમે તે હોય. એટલે એ 4 વર્ષ બી આપણે એટલું બધું આપણને માન મળ્યું ને એટલું બધું સરસ કામ કર્યું. ત્યારે બી સવારે 9 વાગે આવીને ઓફિસ ખોલતા, રાત્રે 9 વાગે ઓફિસ બંધ કરીને જતા અમે. એટલે 4 વર્ષ સખત કામ કર્યું. અને
ઇન બિટવીન સેવાકીય પ્રવૃત્તિમાં બી હું રિજનલ ચેરમેન થયો, રિજનલ ચેરમેનથી ડિરેક્ટર થયો. પ્રમોશન લીધા પછી મેં આ બધું મૂકી દીધેલું. પણ ત્યારે હું એક આગા ખાન સાહેબની ત્યારે ગોલ્ડન જ્યુબેલી હતી, ત્યારે એમણે બધા પાસેથી માંગેલું કે ભાઈ તમે મોનિટરી કંઈ ડોનેશનની જરૂર નથી, પણ તમે તમારા સમય અને નોલેજનું ડોનેશન આપો એમ. ત્યારે મેં 2 વર્ષનું કમિટમેન્ટ કરેલું કે ભાઈ મારી જે 2 વર્ષ એક્ટિવ સર્વિસ છે 59 ને 60, એ 2 વર્ષ હું સંસ્થાને માટે આપીશ એમ. એટલે મેન્ટલી તો હું પ્રિપેર હતો કે મારે 58 વર્ષે VRS લેવું એમ. પણ 57 વર્ષમાં મેં ચીફ મેનેજરનો ઇન્ટરવ્યૂ આપેલો. કેમ કે ભાઈ એક વખત પાસ થઈ જાય તો 1 વર્ષ ચીફ મેનેજર તરીકે નોકરી કરી લે તો રિટાયર બેનિફિટમાં થોડો ફાયદો થઈ જાય એમ, અને પછી આપણે VRS લઈ લેશું. હવે નસીબ જો કે મારું સિલેક્શન ના થયું એટલે થોડો આઘાત તો લાગ્યો, મને બી લાગ્યો અને મારા બધા સિનિયરોને બી લાગેલો કે ભાઈ વહેલાણીનું સિલેક્શન ના થયું એ બહુ કહેવાય એમ. અને મને એમ થયું કે ભાઈ હવે 1 વર્ષ પછી બી મૂકવી જ છે તો પછી અત્યારે જ કેમ મૂકી ના દઈએ. એટલે 2016માં મેં VRS મૂકી દીધેલું અને રાજકોટ પછી ફરી શિફ્ટ થઈ ગયેલું. રાજકોટમાં અમારું જે રિટાયરી એસોસિએશન હેડ ઓફિસ છે, આખા અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા એ 3 રિજનને છોડી બાકી આખું ગુજરાત અમારા ઓફિસની અંડરમાં આવે. ઓકે. લગભગ 1000 મેમ્બરો છે અમારે. એટલે આવીને મેં તરત એ જોઈન કરી લીધેલું. અને પછી આપણી સંસ્થામાં બી મેં રિક્વેસ્ટ મોકલેલી કે ભાઈ આઈ એમ ફ્રી, તમારે મારો કંઈ બી ઉપયોગ કરવો હોય તો આઈ એમ રેડી ટુ ગીવ માય ટાઈમ. 3 વર્ષ સુધી તો કશું જ ચાન્સ ના મળ્યો. પછી મને 5 વર્ષ પછી મને IPNના ચેરમેન તરીકે નિમણૂક કરી. એટલે 1 વર્ષ એમાં કામ કરેલું અને પછી અત્યારે હું ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડમાં રિજનલ મેનેજર તરીકે કામ કરું છું. વાહ. રિજનલ મેમ્બર તરીકે. ખૂબ અદ્ભુત અને ક્રેડિટ વર્થી કાર્યસ્થળ થયું છે, કારણ કે તમે ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં બેંકને ક્રેડિટ અપાવી અને તમારું જે પ્રશંસનીય અદ્ભુત તમારી જે ગ્રીપ અને તમે રસપૂર્વક ખેડાણ કર્યું એના બધા જ સાક્ષી છે. એટલે ખૂબ સબસ્ટન્શિયલી, અને તમે જે વાત કરી એ પ્રમાણે તમે જે સંજોગ એવી સ્થિતિ નિર્મિત થઈ તો તમે પછી ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું. તમે તમારું એમ્બિશન શરૂઆતના તબક્કે મેડિસિનમાં જવાનું હતું અને તમે પ્રી સાયન્સ તો કરેલું જ હતું, એટલે એ સાયન્સનું તમે ભણ્યા હતા, પછી તમે આર્ટ્સનું ભણ્યા અને કોમર્સ ક્ષેત્રે તમે અદ્ભુત કરિયર છે એ તમે નિર્મિત કરી. એકેડેમિક કારકિર્દી એટલી બધી અદ્ભુત ના કહી શકાય, કારણ કે 5 વર્ષના તમે સેકન્ડરી એજ્યુકેશન ગણી લ્યો તો બાકી કોલેજ તો મેં ઘરે બેઠા બેઠા કરેલી એક્સટર્નલ. પણ એમ હતું કે નહીં, આપણે કંઈક એચીવ તો કરવું છે એકેડેમિકલી બી એમ. એટલે બેંકમાં ઓફિસરના પ્રમોશન લીધા પછી અમારી એક JIB અને CIBની એક્ઝામ હોય, જે હાઈ લેવલની એક્ઝામ કહી શકાય. મોનિટરી બેનિફિટ બી આપે અને એક રેપ્યુટેશન મળે એવી એક્ઝામ હતી. એ બંને મેં ક્લિયર કરી. એ પછી બી ક્રેડિટને લગતા બધા જ સબ્જેક્ટો, ઇન્ટરનેશનલ બેન્કિંગ, ટ્રેડ ફાઇનાન્સ, SME, બધા જ સબ્જેક્ટો વારાફરતી 3 વર્ષની અંદર મેં બધા જ સબ્જેક્ટો ક્લિયર કરી અને ઓલમોસ્ટ માસ્ટર ડિગ્રી કહી શકાય એ એકેડેમિક લેવલ મેં હાંસિલ કરી લીધેલું. જે વસ્તુ ભૂતકાળમાં છૂટી ગયેલી એ મેં 2010 પછી શરૂ કરી ત્યારે લગભગ મારી એજ 50ની આસપાસ તો થઈ ગયેલી. એટલે એ 3 વર્ષમાં મેં ભાઈ ઘણા બધા સબ્જેક્ટો ક્લિયર કરી અને મારી જે એકેડેમિક એચિવમેન્ટ મેળવવાની જે ઈચ્છા હતી એ બી મેં હાંસિલ કરી લીધી. ખૂબ પ્રશંસનીય બાબત છે સર, કારણ કે એ શરૂઆતના તબક્કામાં એ શક્ય ન બન્યું એકેડેમિકલી, તો પછી તમે જે સેક્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું અને એમાં તમે ઉન્નત મુકામ પર પહોંચ્યા અને 50 આસપાસ 50 વર્ષની ઉંમરની આસપાસ પછી આ બધા તબક્કાઓ, કારણ કે બહુ ચેલેન્જિંગ કહી શકાય એ પ્રકારની પડકારરૂપ પરીક્ષાઓ હોય છે અને તમે સઘનતાથી એકદમ એક્સટેન્સિવ ઇન્ટેન્સિવ સ્ટડી કર્યો હોય તો જ પછી એ પરીક્ષા છે એ ઉત્તીર્ણ થવાતું હોય છે. CIB ઇઝ વેરી ટફ. એટલે એ અને સેકન્ડલી આપણને પોતાને પણ એક ખુશી મહેસૂસ થાય અને લાઈફ લોંગ લર્નર બની રહેવા માટે ઘણા બધા જે બધા તજજ્ઞ આપણને વાત કરતા હોય છે કે તમારે જે એન્ટી એજિંગ કહેવાય કે તમારી ચુસ્તતા તંદુરસ્તી જાળવી રાખવા હોય તો માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય આ બંને કોરિલેટેડ છે અને એ તમે સાબિત કરી બતાવ્યું, કારણ કે એ પડકાર તમે ઝીલી અને તમે એમાંથી પસાર થાવ છો એટલે એ શક્ય બની શકે છે અને એ તમે સાબિત કર્યું. હવે સર આપણે થોડી વાત એ પણ કરીએ કે તમે આટલા બધા મુકામો હાંસિલ કર્યા તો બેન્કિંગ સેક્ટરના જે તમે
ફાઇનલી તમે જે VRS તમે લીધું 57 વર્ષની ઉંમરે, તમારી પાસે 3 વર્ષનો તબક્કો બાકી હતો, એટલો કરિયર તમે હજી લંબાવી શક્યા હોતે, પણ તમે જે રીતે વાત કરી કે તમે આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કમાં તમારું જે કમિટમેન્ટ 2 વર્ષનું હતું, એટલે તમે 1 વર્ષ એનાથી વધારી અને તમે 3 વર્ષ પૂર્વે તમે તમારી કરિયર છે એને તમે વોલન્ટરીલી સમાપ્ત કરી. તો હવે આ દીર્ઘકાલીન આખી કારકિર્દી દરમિયાન તમે ઘણી બધી વાતો કરી છે, પણ એવા પણ ઘણા બધા પડકારો અથવા એવી કોઈ વિશેષ ઘટનાઓ કે એવી બાબતો કે એવા સ્મરણો તમારી પાસે ચોક્કસપણે હોય કે જે કદાચ ડિરેક્ટલી નહીં તો ઇનડિરેક્ટલી વિદ્યાર્થીઓને કે માવિત્રોને કે દર્શકોને એ પ્રભાવિત કરતા પણ એને પ્રેરિત કરી શકે એવી એમાં પરમ શક્યતા હોય, તો એવી કોઈ બાબત હોય તો એ પણ આપણે મિત્રો સાથે શેર કરીએ. ટેલિફોન ઓફિસમાં હતો ત્યારે મેં જે વાત કરી કે અમે નારાયણ લોજમાં 2 જણા, રૂમની તમે સાઇઝ તમે કલ્પના નહીં કરી શકો, 6x8 કે 6x6 હતી, એક પલંગ સમાય એટલે એક પલંગની જગ્યા રહે એવડી રૂમમાં, એટલે એમાં લાઇટ ને બધી વ્યવસ્થા તો હોય નહીં. એટલે બેન્કિંગની એક્ઝામ મેં અમારા જે ચોક હતો નારાયણ લોજનો, એના થાંભલે નીચે બેસીને અમે લોકો મેં તૈયારી કરેલી, કારણ કે નક્કી હતું કે ભાઈ ટેલિફોન ઓફિસમાં તો રહેવું જ નથી, ગમે તેમ કરીને બેંકમાં ઘૂસી જ જવું છે. ને એક વખત બેંકમાં ત્યારે એવું હતું, એક વખત બેંકમાં તમે જોઈન્ટ થઈ જાઓ તો તમારી કારકિર્દી સેટ થઈ ગઈ એમ. એટલે એ 1.5 વર્ષ મેં સખત મહેનત કરેલી. અને એવું જ તમને મારા સનની બાબતમાં તમને કહું તો એક તો એનું જે 12th રિઝલ્ટ હતું એ બી એક ચમત્કાર જેવું જ હતું. એ જ્યારે એક્ઝામ આપતો ને, એક્ઝામ પેપર આપીને આવે ને એટલે એ ફરિયાદ કરતો, પપ્પા એ કે બધા તો 3-3, 4-4 સપ્લિમેન્ટરી ભરતા, માં તો એક જે મેઇન સીટ આન્સર સીટ હતી એમાં બી 3-4 ના કોરા રહી ગયેલા. પણ એની પ્રિપેરેશન પહેલેથી જ એવી હતી ને કે કોઈ બી ક્વેશ્ચન સમજી લો કે 2 માર્કનો ક્વેશ્ચન હોય એટલે 4 પોઈન્ટ લખવાના, 4 લીટી, 3 માર્કનો ક્વેશ્ચન તો 6 પોઈન્ટ લખવાના. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ રિપ્લાય આપવાની જે પદ્ધતિ એણે જે કેળવેલી, એટલે એક પણ આન્સર શીટની અંદર એક પણ સપ્લિમેન્ટરી ભર્યા વગર એણે આટલું સારું રિઝલ્ટ લેવું, એટલે એ બી એક ઇટ્સ અ ગ્રેસ ઓફ ગોડ. એના કરતાં બી જો ભગવાનની જે મહેરબાની આપણે જો ગણીએ, ચમત્કાર જ કહી શકાય મારી દૃષ્ટિએ તો, કે એ લોકોની 250ની બેચ હતી બીજે મેડિકલમાં. ફાઇનલ આવતા એ લોકોએ એનું જે પોતાનું ગ્રુપ હતું એ લોકોએ વિચાર્યું કે આપણે ભાઈ USMLE ને તૈયારી કરી અને US ભણવા જઈએ એમ, માસ્ટર ડિગ્રી કરવા. 10 જણાનું ગ્રુપ હતું, એ 10 જણા ભેગા થઈને તૈયારી શરૂ કરી. એ તો બધું ઓનલાઈન તમારે મટીરિયલ્સ મંગાવવું પડે, ઓનલાઈન એક્ઝામ દેવાની હોય, અને ઇટ વેરી ટફ એક્ઝામ. આઈ થિંક વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ઇન મેડિકલ ફિલ્ડ. 10 જણાના ગ્રુપમાંથી કરતાં 5, 5માંથી 4, 4માંથી 3, 3માં છેલ્લે 2 જ જણા વધ્યા. ઓકે. કે જેને જોડે પછી એને મેરેજ કર્યા. ઓકે, ગ્રેટ. તો એ બંને મિસ્ટર એન્ડ મિસિસ એ કેવા સંજોગોમાં સાહેબ તૈયારી કરી કે તમે નહીં માનો. હવે ઘરે જો એકલા તૈયારી કરે તો આમાં કંપની વગર તો તૈયારી ના થઈ શકે. એટલે વળી એ લોકો ઘરે જાય, વળી એકાદ મહિનો જોવે, વળી એમ કે નથી જામતું, વળી પાછા હોસ્ટેલે જાય. હોસ્ટેલમાં તો એવી સગવડતા હોય નહીં. બીજી મેડિકલની કેન્ટીનમાં બેસી લોકોએ સ્ટડી કરેલો, જસ્ટ ઇમેજિન. અને પહેલાં જ પ્રયત્ને પાર્ટ 1, પછી પાર્ટ 2 અને પછી પાર્ટ 3 ત્યાં આપવા જવાની. 3 તબક્કા 1 by 1 ક્લિયર કર્યા. પછી ત્યાં તમારે USMLEમાં સિસ્ટમ એવી હોય કે તમારે આફ્ટર એ બધું ક્લિયર કર્યા પછી 99+% હોય તો જ તમારા ચાન્સ ગણાય એમ. 99 નીચે હોય તો તમારે લગભગ ભૂલી જ જવાનું રહે. Then you have to apply in various medical college in US. તમે 100 કોલેજમાં એપ્લાય કરો તો 10 થી 12 ઇન્ટરવ્યૂ આવે. 10 થી 12 ઇન્ટરવ્યૂ આપવા માટે ત્યાં જવાના. એ ઇન્ટરવ્યૂમાં તમારે એક ન્યુયોર્કમાં હોય તો બીજું સિયાટેલમાં હોય તો ત્રીજું ન્યૂ જર્સીમાં હોય તો ચોથું ફિલાડેલ્ફિયામાં હોય. એ બધું ફ્લાઇટમાં જઈને તમારે ઇન્ટરવ્યૂ આપવા જવા. ઇન્ટરવ્યૂ આપ્યા પછી આખું રિઝલ્ટનું કોઓર્ડિનેશન થાય અને એમાં સિલેક્ટ થવું, અને બંને એક જ જગ્યાએ મિશિગન યુનિવર્સિટીમાં બંનેને એડમિશન મળી ગયેલું. ધેટ ઇઝ ઓલ્સો એ મિરેકલ. રાઈટ, રાઈટ, વેરી ટ્રુ. એટલે આપણે કહીએ ને કે ભાઈ ચમત્કારો નથી બનતા પણ ચમત્કારો ખરેખર બને છે. ધેટ ઇઝ એ ગ્રેસ ઓફ ગોડ. બાકી હવે તમે વિચાર કરો, એક એવો બાળક કે જે 4 થી 7 ધોરણ વચ્ચે એક ટીચરમાં ભણેલો હોય, એના બાળકો આ તબક્કે પહોંચે ને પોતે આ તબક્કે પહોંચે. ઇટ ઇઝ અનબિલિવેબલ. ભલે આવી કોઈ મોટી અચીવમેન્ટ નથી કરેલી, પણ તમે જ્યારે ભૂતકાળ તરફ જુઓ ને ત્યારે તમે જે દરજ્જે પહોંચેલા છો ને એ બી તમને એક એચિવમેન્ટ જ લાગે કે આ લેવલથી આ લેવલ સુધી પહોંચવું બી ઇટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક. આ બહુ મહત્વનું છે. ઘણી બધી વખત
વિદ્યાર્થી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ જીવનના કોઈ તબક્કે હતાશા આવતી હોય છે, પણ ક્યારેક નાસીપાસ થઈ જાય, ના હિંમત થઈ જાય અને પછી એ પોતે વિચલિત થઈ જાય અને પોતાનો માર્ગ ચૂકી જાય અને એની પાસે જે પોટેન્શિયલ હોય એ પોટેન્શિયલ અનટેપ્ડ જેને આપણે કહીએ કે એ વણ વપરાયેલું રહી જાય અને એની સિદ્ધિ એને ન મળે, એને એ પ્રકારની ભૂમિકામાં કાર્ય કરવા ના મળે અને પ્રદાન કરવાનો પણ મોકો ના મળે. એટલે તમે જે આ તમારા સુપુત્રની જે વાત કરી એ તો એ ખરેખર અદ્ભુત છે અને એઝ એ પેરેન્ટ તમે લોકોએ જે એમને પ્રોત્સાહન આપ્યું હોય, એમને જે તમે પ્રેરિત કર્યા હોય અને આપણી જે સંસ્કારિતા છે એ જે લીગસી આખી છે એ આખી ત્યાં સંક્રમિત થઈ હોય અને પછી એ માર્ગ પર આગળ જાય. કદાચ ન થઈ શક્યું તો પણ આપણને તો આનંદ જ હોય કે ચાલો એણે પ્રયત્ન તો કર્યા છે, પણ એ ઉપરાંત એ કરી શક્યા છે અને તમે કહ્યું કે એક મિરેકલથી ઓછું નથી, એ 100% સાચી વાત છે. તો હવે આપણે એ પણ વાત કરીએ કે તમે જે વિવિધ ભૂમિકાઓ જે ભજવી, વોલન્ટિયર તરીકે તમે જે પ્રદાન કર્યું, તમે એકેડીએનમાં તમે AKESમાં તમે ડિરેક્ટર તરીકે પણ પ્રદાન કર્યું, અત્યારે પણ તમે જે તમારું જે યુનિયન છે રિટાયર્ડ, જે બધા રિટાયર્ડ સ્ટાફ તમારો જે છે બેંકના, તો એમાં પણ તમે ઘણી બધી રસપ્રદ પ્રવૃત્તિ કરો છો અને ખાસ તો તમે પ્રવૃત્તિશીલ રહો છો, એ સૌથી જરૂરતની બાબત હોય છે. કારણ કે આપણે વાત કરતા હતા ત્યારે એ પણ એક મુદ્દો આપણે ચર્ચામાં આપણે લીધો હતો કે તમે કહેતા હતા કે ભાઈ જ્યારે ચેસની રમત પૂરી થાય છે ત્યારે વઝીર હોય કે પાયદળ હોય બધા છે પછી એ ખોખામાં જ જવાના હોય છે એમ, એટલે એની સ્થિતિ સમાન હોય એમ. એટલે તમે ખરેખર પછી પણ તમારી પોતાની કરિયરને તમે અદ્ભુત રીતે આગળ ધપાવી છે. તમારું વોલન્ટિયરિઝમ એટલે તમે સેવાકીય રીતે પણ પ્રદાન કરો છો, ઉપરાંત તમે સક્રિયતાથી આ તમે જે સેક્રેટરી તરીકેની તમારી ભૂમિકા છે તો એમાં પણ તમારું કાબિલે તારીફ પ્રદાન છે. એટલે એમાં તમારી પાસે એવા ઘણા બધા મિત્રો છે અને તમે ક્રેડિટ તમને મળી અને તમે ક્રેડિટ સેક્ટરમાં તમે કામ કર્યું તો એનાથી તમારી પાસેથી ઘણા બધા તમારી જે માસ્ટરી હતી અને તમારો જે વિશદ અનુભવ છે તો એને કારણે તમારી પાસે ઘણા બધા ટેલિફોનિકલી તમારી પાસેથી ગાઈડન્સ માટેના ફોન આવતા હોય. પછી એ જ રીતે તમે જ્યારે નિયમિતપણે મિટિંગ કરતા હો તો એમાં પણ ઘણી બધી બાબતો એમાં પણ તમે આ બધું કરતા હો. તમે મેન્ટરિંગના એક કોન્સેપ્ટ પર પણ તમે કામ કરતા હતા વચ્ચે, તો એ પણ એક અદ્ભુત મુદ્દો છે. તો મને લાગે છે દર્શક મિત્રોને થોડી આપણે એ પણ વાત કરીએ. મારી સલાહ તો ના કહી શકાય પણ સૂચન એવું જ છે કે આફ્ટર રિટાયરમેન્ટ પછી તમે સેવાકીય પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ રહ્યો. બિલકુલ. જો અત્યારે અમે યુનિયન લેવલે બી અમે કાર્ય કરીએ છીએ અને સંસ્થા લેવલે અમારા ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડમાં બી કાર્ય કરીએ છીએ. હવે ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડનું મેન્ડેટ શું છે કે અમારા જે ફેમિલી છે કે જેની ઇન્કમ અત્યારે 50,000થી નીચે છે એવા ફેમિલીને 50,000 સુધી પહોંચાડવા, એના માટે એને ગાઈડન્સ આપવું, એને મોનિટરી હેલ્પ કરવી, એની સ્કિલ ડેવલપમેન્ટ કરવું, અને એના ધંધામાં હેલ્પ કરવી. એટલે અમે લગભગ સમજી લો કે આવા 250 ફેમિલી રાજકોટની અંદર છે તો 250 ફેમિલીનું મોનિટરિંગ ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ કરે છે. અમે એની ફેમિલીની વિઝિટ લઈએ, એના પ્રશ્નો સમજીએ અને પછી એના બાળકોના અભ્યાસમાં કયા હેલ્પની જરૂર છે, જેના જે જેન્ટ્સ વ્યક્તિ ઘરનો પુરુષ જે વ્યક્તિ છે એની કોઈ સ્કિલ ડેવલપમેન્ટ કરીને એને સારી જગ્યાએ શિફ્ટ કરવાની જરૂર છે કે મોનિટરી હેલ્પ આપી અને એને અપલિફ્ટ કરવાની જરૂર છે. તો એ બી એક તમે જ્યારે ફિલ્ડમાં જાઓ અને લોકોની પરિસ્થિતિ સમજો ત્યારે તમને ખબર પડે કે ભાઈ માણસો કેવા પ્રયત્નોમાં કરતા હોય છે અને કેવી હાલતમાં જીવતા હોય છે. તો એ લોકોને એમાંથી સમજી લો કે 250માંથી 50 ફેમિલી બી અમે અપગ્રેડ કરાવી શકીએ 2-4 વર્ષની અંદર, તો બી ધેટ ઇઝ એ એચિવમેન્ટ છે. અને અમારા આગા ખાન સાહેબનું જે સપનું છે એમાં અમે થોડી ઘણી એને પૂર્તિ કરી શકીએ. એવી જ રીતે અમારું જે રિટાયર યુનિયન છે કે જે મેં તમને કીધું ને કે ચેસનું બોર્ડ પછી બધા જ એક જ ખોખામાં જવાના વજીર અને પાયદળ, એમાં અમારા એસોસિએશનની અંદર સબસ્ટાફથી લઈ અને DGM સુધી બધા જ મેમ્બરો છે. બધા એટ પાર છે અત્યારે. જે તે તબક્કે બધા સુપેરિયર હતા કે ઇન્ફેરિયર હતા, અત્યારે બધા એટ પાર છે. બધાની મેડિકલ ઇન્સ્યોરન્સના ક્લેમ પાસ કરાવવા, બધાના પેન્શનને લગતા ઇસ્યુ હોય, પ્રોવિડન્ટ ફંડને લગતા ઇસ્યુ હોય, ગ્રેચ્યુટીને લગતા ઇસ્યુ હોય કે કોઈ બી ઇસ્યુ હોય, કોઈ બ્રાન્ચમાં કામ નથી થતું, અમારે તો 24/7 અમારી સૂચના છે કે 24/7 અમારો ફોન ચાલુ હશે. ક્યારે બી કોઈને બી કઈ બી જરૂરિયાત હોય તો કરવાની છૂટ છે. સોમ બુધ અને શુક્રવાર અમારી ઓફિસ 2 કલાક અમે ખોલીએ છીએ, ત્યારે બી મેમ્બરને આના કોઈ બી ઇસ્યુ રજૂ કરવાની છૂટ છે. એટલે આ ખરેખર છે ને જિંદગી ખાલી કમાવા માટે નથી હોતી. બિલકુલ બિલકુલ. એક એ જ હોય છે કે ત્યાં સુધી તમારે તમારી કમાણી કરવાની હોય, પછી તમારે તમારો સમય અને પૈસો બી જો તમે એફોર્ડ કરી શકતા હો એ સેવાકીય કાર્યમાં તમારે વાપરવા જોઈએ. બિલકુલ. તો જેથી કરીને તમને તમારું બાકીનું જે જીવન છે એ બી સાર્થક લાગશે અને તમને તમારી એક્ટિવિટી જળવાઈ રહેશે તો તમારું સ્વાસ્થ્ય બી જળવાઈ રહેશે. એટલે હું તો બધાને એવી સલાહ આપીશ કે ભાઈ
આફ્ટર 60 કે આફ્ટર રિટાયરમેન્ટ એનો બાકીનો જે સમય કોઈ બી સેવા કરો, તમે કોઈ બી સંસ્થામાં જાઓ, સેવા એ કોઈ પર્ટિક્યુલર સંસ્થામાં જઈને જ કરવી જરૂરી નથી. બિલકુલ. તમે કોઈને એજ્યુકેશનમાં સહાયતા કરો, કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને સેવા આપો, કોઈ કન્યા છાત્રાલયમાં જઈને સેવા આપો કે કંઈ બે એમ એટલીસ્ટ તમારા રોજના 2 કલાક એટલીસ્ટ તમે સ્પેર કરો એની પાછળ, તો એ તમારા આત્મસંતોષ માટે ખૂબ જરૂરી છે. ખૂબ સરસ વાત કરી, કારણ કે આત્મસંતોષ છે એ સૌથી મોટી સંપદા આપણી હોય છે. એટલે જ્યારે તમે સેવાકીય પ્રવૃત્તિ છે એ કરવાની શરૂઆત કરો અને તમે કંઈક અદ્ભુત પ્રદાન, કારણ કે તમે જે સંપ્રાપ્તિ કરી છે થ્રુ આઉટ કરિયર, તમે એ વખતે તમે કમાણી પણ કરી છે, પણ એ માત્ર આર્થિક ઉપાર્જન જ નથી, એ ઉપરાંત ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, જ્ઞાન છે તમારી પાસે, અને હવે સમય તમારી પાસે પૂરતો છે, અવકાશ તમારી પાસે હવે પૂરતો છે. એટલે તમે 2 કલાક, જે આપણે વાત કરી પ્રમાણે 2 કલાક પણ તમે જો દરરોજના આ રીતે નિયમિતપણે સાતત્યપૂર્ણતાથી તમે પ્રદાન કરવા માટે તમે જુદા પાડો છો, તો એ તમારું સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે છે અને તમને આત્મસંતોષની પરિતૃપ્તિનો અહેસાસ ચોક્કસપણે થાય છે. તો હવે આપણે કાર્યક્રમના અંતિમ તબક્કામાં આવ્યા છીએ, તો થોડી વાત સર આપણે એ પણ કરીએ કે તમારો જે, આમ તો તમે ખૂબ વ્યસ્ત રહો છો અને તમે વ્યસ્ત છો એટલે જ ખૂબ મસ્ત છો એવું ચોક્કસપણે દર્શક છે એ મહેસૂસ કરી શકે છે, હું પણ એ મહેસૂસ કરું છું. પણ જે ખાસ તો તમારા બીજા શોખ એવા હોય કે તમે તમારો વાંચનનો શોખ હોય અથવા અન્ય કોઈ એવા શોખ હોય, એની પણ પૂર્તિ, તમારું વાંચન, તમારી અન્ય પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ તો ખૂબ સરસ, ઉપરાંત તમારું જે કરિયર હતી એમાં તમે જે તમારું જે પ્રદાન હતું એ વખતે તમે જે કરતા હતા તમારી આખી કારકિર્દી દરમિયાન, એ બધું જ, ઉપરાંત અપાર્ટ ફ્રોમ ધેટ તમારે ફુરસદના અવકાશમાં અત્યારે તો ઘણું બધું ઉપલબ્ધ છે અને તમે એ વખતે પણ તમારી પાસે ચોક્કસ પ્રકારના શોખ તમે કેળવ્યા હોય અને અત્યારે પણ તમે કદાચ એ અથવા એ સિવાયના પણ નવા શોખ વિકસાવ્યા હોય, તો તમારો અમુક એ પ્રકારનો સમય કે જે તમારા પોતાના નિજી આનંદ માટે પસાર થતો હોય, તો એ પણ દર્શક મિત્રોને કદાચ એમાંથી પણ સંતૃપ્તિ મળશે, તમે એ જાણવું ગમશે એમને. રિટાયરમેન્ટ લીધા પછી અમે તરત જ આપણું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જોઈન કરી દીધેલું અને રેગ્યુલર ત્યાં હું 2 કલાક ટેબલ ટેનિસ રમવા જતો. ઓકે. લગભગ 5 વર્ષ સુધી હું રોજ સાંજે 2 કલાક ટેબલ ટેનિસ રમતો. વાહ. પછી આફ્ટર 65 મને લાગ્યું કે હવે કદાચ થોડા ગોઠણ ઉપર વધારે પ્રેશર આવી રહ્યું છે, એટલે મેં ટેબલ ટેનિસ રમવાનું ઓછું કરી અને વોકિંગ સ્ટાર્ટ કર્યું. ઓકે. તો અત્યારે એથ્લેટિક ગ્રાઉન્ડમાં હું રોજ સાંજે 6 થી 7 1 કલાક ચાલવા જાઉં છું. વાહ. પછી અડધી કલાક પ્રેયર માટે જાઉં છું. બાકી મેં જેમ કીધું દર સોમ બુધ શુક્ર 2 કલાક ઓફિસે જઈએ છીએ અને બાકીના દિવસોમાં ઓફિસનું જ કામ, કોઈના મેડિકલ બિલ બનાવવાના હોય, કોઈના મેડિકલ માટે ઇન્ટિમેશન મોકલવાની હોય, એ ઘરે બી કોમ્પ્યુટર પ્રિન્ટર બધું રાખેલું જ છે, એટલે એ બધું ઘરે હું લોકોને કામ કરું. ઘરે કોઈ બી પોતાની મેડિકલની ફાઇલ લઈને આવવા માટે બી આપણે છૂટ આપેલી છે કે ભાઈ કોઈને મેડિકલ બિલ બનાવવું હોય તો ઘરે આવી જઈને હું કોમ્પ્યુટર પર બનાવી આપું છું. પછી લગભગ અઠવાડિયામાં અમારું શેડ્યુલ એ પ્રમાણે હતું કે દર રવિવારે એટલીસ્ટ 4 થી 5 ફેમિલીની વિઝિટ કરવી છે અમારી ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડમાં. એટલે હમણાં છેલ્લા 2 મહિનાથી વિઝિટ નથી થતી થોડા અમુક કારણોસર, બાકી નોર્મલી અમારા શેડ્યુલ પ્રમાણે દર રવિવારે અમે 2 થી 3 મિનિમમ 3 ફેમિલીની વિઝિટ કરીએ. પછી એનું ફેમિલીનું બધું બેકગ્રાઉન્ડ કરીને રિપોર્ટિંગ બનાવીને લોકલ કાઉન્સિલ, રિજનલ કાઉન્સિલ અને અમારા સેન્ટ્રલ ઓફિસને મોકલવાની, જેથી કરીને જે તે ફેમિલીનો એક બાયોગ્રાફી આપણને મળી જાય કે ભાઈ આ ફેમિલીમાં ક્યાં શું નીડ છે, તો એ નીડ ઉપર પછી કાઉન્સિલ ને રિજનલ કાઉન્સિલ નિર્ણયો લઈ શકે. આપણે તો સજેશન કરવાની આપણામાં ઓલી છે. બિલકુલ. ફાઇનાન્શિયલ સપોર્ટ તો અમારે નેશનલ બોર્ડ જ આપી શકે. એ ઉપરાંત લાઇબ્રેરીનો મેમ્બર છું, રેગ્યુલર રીડિંગનું મને હું જ્યારે સુપેડી ગામમાં હતો, આઈ થિંક 7th to 11th, ત્યાં સુપેડી ગામની લાઇબ્રેરી હું ચલાવતો. ઓકે. હા, અમારા ગ્રામ પંચાયત દ્વારા લાઇબ્રેરી ચાલતી, પણ એ લાઇબ્રેરી ખોલતો હું, એટલે આખી લાઇબ્રેરીની બધી જ બુકો વાંચી લેતા. ત્યારે વેકેશન બી બહુ મોટા પડતા, લગભગ 2-3 મહિનાનું. એસએસસીનું વેકેશન તો 3 મહિનાનું હોય, પછી ઓલ્ડ એસએસસી પછી કોલેજમાં જાઓ તો બીજા 3 મહિનાનું વેકેશન હોય. એટલે એ 3 મહિનાના વેકેશનમાં મેં ગામની આખી લાઇબ્રેરીની બધી બુકો વાંચી દીધેલી. એટલે કહું ને, હરકિશન મહેતા છે કે આપણે ચંદ્રકાંત બક્ષી છે કે પરીખ છે, બધા લેખકોને બધી જ બુકો વાંચી દીધી. વાહ વાહ, અદ્ભુત. અને અત્યારે બી લાઇબ્રેરીમાં ક્વોલિટી ટાઈમ સારી બુકો અને બહુ સરસ લાઇબ્રેરી બની છે. સૌરાષ્ટ્ર, આઈ મીન સાધુ વાસણી રોડ ઉપર એક નવી લાઇબ્રેરી ખુલી છે, વેરી ગુડ લાઇબ્રેરી, કોર્પોરેશનની. હા, અલ્ટ્રા મોડર્ન વિથ ઓલ ફેસિલિટીઝ, મોડર્ન લાઇબ્રેરી છે રાજકોટની. એટલે ત્યાંની વિઝિટ રેગ્યુલર કરીએ. બાકી વોકિંગ અને આ બધી પ્રવૃત્તિઓ તો ખરી જ. તમે શારીરિક અને માનસિક બંને રીતે ચુસ્તતા તમારે કેળવી હોય તો બંનેનો ખોરાક તમારે લેવો પડે. એટલે આ જે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, એ ન્યાય. ઉપરાંત તમે જે ગેમ્સ રમતા, કે તમને ટેબલ ટેનિસનો શોખ છે તો એ તમે સરસ રમત,
પણ હવે ભલે તમે એ ઓછું થોડું કર્યું, તમારું ભ્રમણ ચાલે છે, તમે વાંચન તમે ખૂબ કર્યું, અને આ કાબિલે તારીફ વાત છે સર કે તમે એ તબક્કે તમે લાઇબ્રેરીનું સંચાલન કરતા, એટલે તમે હજુ ભણો છો પણ એ અભ્યાસ દરમિયાન તમે પુસ્તકાલય છે એ તમે ચલાવો અને એના પુસ્તકો વાંચો. એટલે માત્ર પુસ્તકાલય કોઈ એક લાઇબ્રેરીને ચલાવતા હોય તો એને માત્ર ચલાવવાનું એટલે એને એનાથી અવગત હોય, એને પોતાને ખબર છે કે મેં આ પુસ્તક વાંચ્યું છે, તો તમે બીજા 2 મિત્રોને કે એ વ્યક્તિ જે ઈચ્છુક હોય એને તમે સજેસ્ટ કરી શકો કે આ પુસ્તક વાંચવા જેવું છે, તું વાંચજે. એટલે તમે ઘણા બધા એવા દિગ્ગજ લેખકો છે એમને બધા વાંચ્યા, અને એ વખતની લાઇબ્રેરીમાંથી જે પણ પુસ્તકો મળ્યા એ બધું વાંચ્યું, અત્યારે પણ તમે વાંચી રહ્યા છો. તો આ બધો સમ ટોટલ એ પ્રકારનો છે કે ચુસ્તતા અને આપણી સ્ફૂર્તિ અને આપણી ખુશી પ્રસન્નતા માટે જરૂરી છે. એટલે પ્રસન્નતાનો કોઈ પર્યાય નથી હોતો એવું કહેવાયું છે, પણ પ્રસન્નતા માટે તમારે જે ખેડાણ કરવું પડે, ખરા અર્થમાં તમે ખેડાણ કર્યું છે, એટલે એ ખૂબ આનંદની આપણા બધા માટે વાત છે. તો અંતમાં તમારા તરફથી દર્શક મિત્રોને કોઈ એવી કોઈ વાત ચોક્કસ રીતે, આમ તો ઘણું બધું કહેવાયું છે છતાં પણ કોઈ સંદેશાત્મક રીતે, કારણ કે તમે એક નાનકડા કસ્બા કહી શકાય કે ગ્રામ વિસ્તારમાંથી તમે ત્યાં જન્મો છો અને ત્યાંથી તમે સંઘર્ષમય જીવન શરૂ કરી અને ચીફ મેનેજર, ભલે ચીફ મેનેજર ન થયા પણ એ કક્ષાનું વ્યક્તિત્વ તમે છો. એટલે અને એ ઉપરાંત તમારી સેવાકીય રસપ્રદ અદ્ભુત પ્રવૃત્તિઓ છે એકેડીએન સાથે અને તમારા બેન્કિંગ યુનિયન સાથે પણ. તો એ સાથે તમારું આજે તમારી પાસે સંપદા છે, જ્ઞાન સંપદા, સમજણ સંપદા, તમારી જે આખી કાબિલે તારીફ તમારી આ કરિયર, તો એના સમ ટોટલ રૂપે કોઈ એવી વાત દર્શક મિત્રો છે એમને જાણવી ગમે તો એ વાત કહી અને પછી આપણે આપણો કાર્યક્રમ. બસ મારે એ જ વસ્તુ જણાવવાની છે કે તમે તમારી જાતને બિઝી રાખો, જેથી કરીને તમારું મગજ ચાલતું રહેવું જોઈએ. તમે નહીં માનો, હવે 11મા ધોરણ સુધી તો ગામડામાં ભણેલો વ્યક્તિ, બરાબર છે. મેં જ્યારે આર્ટ્સ કોલેજ જોઈન કરી તો ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે, કારણ કે ઇંગ્લિશ લિટરેચરમાં મને ભયંકર રસ. રાઈટ. બધા મોટા બધા ગ્રેટ લેખકો એના પુસ્તકો વાંચ્યા ત્યારે, અને ત્યારથી મેં છે ને મારું થિંકિંગ ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કર્યું. એમ તમારું ઇંગ્લિશ વોકેબ્યુલરી ક્યારે સુધરે કે વેન યુ સ્ટાર્ટ થિંક ઇન ઇંગ્લિશ. બિલકુલ. બાકી હું જ્યારે મેં ફર્સ્ટ 1978માં જ્યારે ટેલિફોન ઓફિસ જોઈન કરેલી ત્યારે મને હાર્ડલી 5 લીટી હું લખી શકતો હતો. જ્યારે આજે મેં બેન્કિંગ કરિયરમાં 50 પાનાની પ્રોસેસ નોટો બનાવેલી છે. અને આજે બી આઈ કેન રાઇટ વેરી નાઇસલી. ભલે બોલવામાં હજી એટલી આપણે એફિશન્સી નથી, પ્રોફિશન્સી, પણ રાઇટિંગ પાવર ઇઝ વેરી ગુડ. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ કે દરેક એજ્યુકેશન તમને હાથ પકડીને કરે ત્યારે જ તમને એજ્યુકેટ થાવ એવું જરૂરી નથી. બિલકુલ. એમાં તો હું જ્યારે ટેલિફોન ઓફિસમાં હતો ત્યારે ટેલિફોન ઓફિસમાં બધા સાઉથ ઇન્ડિયન લોકો જ હાયર પોસ્ટ પર આવતા એ જમાનાની અંદર. અમારે એક એવી નટેશન કરીને અમારા બોસ હતા. ઇંગ્લિશ આજે જે કંઈ બી મને આવડે છે એમાં એનો ઘણો બધો ફાળો, કારણ કે ઇંગ્લિશ સિવાયને કશું આવડતું જ નહોતું. તો આફ્ટર ઓલ યુ હેવ ટુ ટોક સમથિંગ ને. એવી રીતે તમારે બેંકની અંદર નાયર સાહેબ કરીને હતા કેરાલાના. હવે એને હિન્દી બી ના આવડે અને એની ભાષા આપણને આવડે નહીં, આપણી ભાષાને ના આવડે. અને અમે લોકો 3 વર્ષ સુધી એક સાથે કામ કર્યું, 24 કલાક ઓલમોસ્ટ કહી શકાય એમ. તો કોમ્યુનિકેશન તમારે કરવું જ પડે. તો એ પ્રેક્ટિસને કારણે જ તમારું એ રીતે સુધરે એમ. એટલે એનો બી મારા કારકિર્દી માટે ઘણો બધો ફાળો છે. અને ઇંગ્લિશ આજે જે કંઈ બી સારી રીતે લખી શકાય છે, બોલી તો નથી શકાતું એટલું બધું, પણ લખી શકાય છે, એમાં આ બંને સાહેબોનો અમૂલ્ય ફાળો છે. એટલે માણસે સતત બિઝી રહેવું. આજે 67 વર્ષ મારું ચાલે છે, તો આઈ એમ ટોટલી ફિટ. મને કોઈ પણ પ્રકારનો રોગ નથી, ના ડાયાબિટીસ, ના પેલું શું કહે બીપી, કશું જ નથી. દર વર્ષે હું કરું છું, ભગવાનની દયા છે એવી ને આવી રહે એ પ્રાર્થના કરું છું. પણ એ ખરેખર જરૂરી છે. લિમિટેડ એક્સરસાઇઝ, સતત તમારું બિઝી રહેવું અને સતત વિચારતા રહેવું, એ તમારા મગજ માટે બી તમારા માનસિક ખોરાક માટે બી જરૂરી છે. અદ્ભુત. એટલે મને લાગે છે દર્શક મિત્રો એ મહેસૂસ કર્યું કે તમે જે તમારું અદ્ભુત ખેડાણ રહ્યું, તમારી જે કરિયર રહી, ઉપરાંત તમે તમારી કારકિર્દી ત્યાં પૂર્ણ કર્યા પછી તમે જે સેવાકીય પ્રવૃત્તિ સહિત પ્રવૃત્ત છો, ચુસ્ત છો, તંદુરસ્ત છો, સ્ફૂર્તિમય છો, અને એ રીતે દીર્ઘકાલીન તમારું જીવન આગળ ધપી રહ્યું છે. એટલે તમારો સર મને એમ લાગે કે કદાચ મને આ ક્ષણે જે વિચાર આવે છે કે તમારું નામ વઝીર સુલતાન, એટલે પેલો વઝીર સુલતાન, બંનેના ગુણોનો સમન્વય તમારામાં એક સાથે થાય અને એ તમે એ ચરિતાર્થ કરી બતાવ્યું અને ખરેખર બીજાઓને પણ પ્રેરિત કરી શકે એ પ્રકારની અદ્ભુત વાતો તમે દર્શક મિત્રો માટે પ્રસ્તુત કરી છે. તો આજે તમારી સાથે આ અવસર મળ્યો રસપ્રદ વાતો કરવાનો, એ માટે દૂરદર્શન વતી, તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે પ્રસન્નતા પ્રસરાવતા રહો એ પ્રકારની અમારી બધાની શુભકામના અને અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.